જો તમે ગુજરાતમાં રહો છો, તમારી કોઈ સમસ્યા છે એટલે તમારે તમારી સમસ્યાનું નિરાકરણ જોઈએ, એટલે રોડ રસ્તા પર ઉતરવું પડે, તમારે કોઈ નેતા સાથે વિરોધ કરવો પડે. પછી ક્યાંક નેતાઓ સાંભળે તો તમારા નસીબ, બાકી તો નેતાઓ ધારાસભ્યો તો આપણે ગાડીઓમાં ફરવા અને એસીમાં બેસવા જ બનાવ્યા છે. મારે એવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે હાલ એક એવો મુદ્દો છે જેને લઈ વિપક્ષના નેતાઓ અને લોકો સતત રજૂઆતો કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે, પણ સરકારના પેટનું પાણી નથી હલતું. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઘેડ વિસ્તારમાં હાલ ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અનેક પ્રશ્નો છે, લોકો સતત રજૂઆતો કરી રહ્યા છે અને ખેડૂતો દ્વારા આ મુદ્દે દર વર્ષે રજૂઆત કરાય, પરંતુ કોઈ નેતા કે કોઈ અધિકારી સાંભળતા જ નથી. અનેક વિપક્ષના નેતાઓ લોકોની મુલાકાત કરી રહ્યા છે. જે કામ તંત્ર અને ધારાસભ્યો, મંત્રીઓએ કરવો જોઈએ એ કામ હવે વિપક્ષ કરી રહ્યું છે. છતાં આટલી રજૂઆતો, આટલા વિરોધ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારના અનેક લોકોને લઈ કોઈ કામગીરી કરવામાં આવી નથી. અને હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સામે આવ્યા છે અને હવે આ ખેડૂતો આ લોકોની રજૂઆતોને લઈ ઘેડ વિસ્તારના ગામડાઓ માટે હવે પદયાત્રા કરવાની અને વિસ્તારની સમસ્યાને લઈ આ લોકોની સાથ આપવાની વાત કરી છે. સૌપ્રથમ સાંભળીએ એમને. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. હું છેલ્લા એક અઠવાડિયાથી ઘેડના ગામડાઓમાં અને એમના આજુબાજુના ગામડાઓમાં જ્યાં વરસાદના કારણે નુકસાની ગઈ છે એ તમામ જગ્યાએ રૂબરૂ જઈ અને ખેડૂતોની મુલાકાત કરી રહ્યો છું અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મેં છેલ્લા અઠવાડિયાની અંદર ઘેડમાં જે ખેડૂતોની પીડા જોઈ છે, ખેડૂતોની વેદના જોઈ છે, એ ખૂબ જ પીડાદાયક છે. ઘેડ વર્ષોથી આ પીડામાંથી પસાર થઈ રહ્યું છે અને એટલા માટે મને પોતાને ઘેડ માટે કંઈક કરવાની ઈચ્છા છે. ઘેડના ખેડૂતો માટે મને કંઈક કરવાની ઈચ્છા છે. આમ તો ઘણા વર્ષો પહેલાં પણ હું અનેક વાર ઘેડમાં ખેડૂતો વચ્ચે જઈ અને એમના મુદ્દાને ઉઠાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, પરંતુ હજુ વધારે ઘેડ માટે મારે કંઈક કરવું છે. અને ત્યારે આમ તો કોઈ કાર્યની આપણે શુભ શરૂઆત કરીએ ત્યારે ગણેશ સ્થાપનાથી કરીએ, પરંતુ આજે તો ગણેશ ચતુર્થીનો દિવસ છે. ત્યારે ગણેશ ચતુર્થીના પાવન દિવસે હું ઘેડ માટે એક મહત્વની જાહેરાત કરી અને એક શુભ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ઘેડના લોકોનો જે પ્રશ્ન છે, વર્ષોથી જે પ્રશ્ન છે, એમનો કાયમી નિરાકરણ આવે અને એમના કાયમી નિરાકરણમાં કોઈ ખેડૂતો સાથે અન્યાય પણ ન થાય. સાથે સાથે આ વખતે જે નુકસાની ગઈ છે ઘેડમાં અને ઘેડના આજુબાજુના ગામમાં, એ તમામ વિસ્તારને સરકાર પૂરગ્રસ્ત જાહેર કરે અને તમામને 100% સહાય, સર્વેના નાટક સિવાય 100% સહાય આપે. અને સાથે સાથે જે ઘેડના દરિયા કાંઠા બાજુના જે ગામડાઓ છે ત્યાં ખારા પાણી અને મોરા પાણીની વર્ષોથી સમસ્યાઓ છે, તો એમનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ થાય. આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી અને હું આવનારા દિવસોમાં ઘેડના તમામ ગામડાઓમાં પદયાત્રા કરીશ. હું આ પદયાત્રા મારફત ઘેડના તમામ ગામડાઓમાં હું ખેડૂતો પાસે જઈશ, ગામડાના લોકો પાસે જઈશ અને ઘેડની વેદના અને ઘેડની જે પીડા છે એને સમજવાનો પ્રયત્ન કરીશ અને એમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશ. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. અહીં વાત એ છે કે આ વિસ્તારમાં હાલ ખેડૂતોની અનેક સમસ્યાઓ છે. સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ ભાજપના એક પણ નેતા કે તંત્રના કોઈ અધિકારી આ વિસ્તારની મુલાકાતે પણ નથી ગયા અને વિપક્ષ દ્વારા આ બાબતે, આ મુદ્દે સતત લોકોને મુલાકાત લેવામાં આવી રહી છે અને રજૂઆતો કરી રહ્યા છે. પણ જે ત્યાંના નેતા છે, જેમને એ લોકો પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે, એ નેતાઓ મૌન છે. ના કોઈ નેતા એ વિસ્તારની મુલાકાત લે છે, ના કોઈ નેતા એ લોકોના પ્રશ્નો સાંભળવા ગયા છે કે એ લોકો સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યો છે. એ બધું પણ ઠીક, પણ લોકો વિરોધ કરી રહ્યા છે છતાં કોઈ સાંભળવા નથી માંગતું. ત્યારે હવે આપ નેતા પ્રવીણ રામે સમગ્ર મામલે ઘેડની સમસ્યાઓનું કાયમી નિરાકરણ થાય, ઘેડને આ વર્ષે પૂરગ્રસ્ત જાહેર કરી સંપૂર્ણ સહાય આપવામાં આવે, તેમજ દરિયાની નજીકના ઘેડના અને આજુબાજુના ગામડાઓમાં વર્ષોથી ખારા અને મોળા પાણીના પ્રશ્નો દૂર થાય. આ તમામ માંગણી સાથે ઘેડના ગામડાઓમાં પદયાત્રા કરવાની અને આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.